નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આપણે આગળના વિડીયોમાં પાઠ હિન્દીમાં 1 થી 6 પૂરા કર્યા। આજે આપણે 7મો પાઠ ભણવાના છે, ગિનતી 1 से 15 तक, यानी कि 1 થી 15 સુધીના હિન્દી અંકો, એને હિન્દીમાં કઈ રીતના બોલાય અને એને ગુજરાતીમાં તો તમને બોલતા ગણિતમાં શીખી ગયા છો। તો આપણે આજે હિન્દીમાં અંકો અને શબ્દો અને સાથે સાથે ગુજરાતી શબ્દોમાં લખતા શીખીશું। એ પહેલાં થોડીક વાત કરી લઈએ કે 25 ગુણની કસોટી આપણે પૂરી કરી, એમાં બધાએ સરસ જવાબો લખ્યા છે। મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર મહેનત કરી અને સરસ મજાના અક્ષરે લખ્યું છે, પણ થોડીક ત્રુટકતાઓ હિન્દીમાં હું કહું એ જેને જેને ભૂલો કરી છે શાંતિથી સાંભળી અને ઉતારવાનું જીવનમાં, અને ફરીથી ભૂલ ન થાય એ માટે પ્રયત્ન કરવાનો છે। પહેલી વાત કે જ્યારે તમે હિન્દી ભાષા લખો છો ત્યારે હું સૌ પ્રથમ પહેલા વિડીયોમાં મેં કહ્યું હતું કે એને માથે શિરોરેખા બાંધવી જરૂરી છે। દાખલા તરીકે મેં ગિનતી શબ્દ લખ્યો છે તો એના ઉપર આ શિરોરેખા બાંધી છે, આડી શિરોરેખા બાંધવી જરૂરી છે। અમુક વિદ્યાર્થીઓએ હિન્દી શબ્દ લખ્યો છે ત્યાં શિરોરેખા નથી બાંધી। બીજું કે અમુક શબ્દોમાં ભૂલો કરી છે। ગુજરાતી શબ્દોમાં ભૂલો થાય અને હિન્દી શબ્દોમાં ભૂલો થાય ત્યારે તમારા માર્ક્સ કપાય છે, કેમ કે ભાષાઓ છે અને ભાષાઓમાં તમારી જોડણીની ભૂલો, શબ્દની ભૂલો, વાક્ય રચનામાં ભૂલ હોય તો એના માર્ક્સ કપાય જ છે। તો આ બાબતો ધ્યાનમાં રાખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે હિન્દી લખીએ છીએ ત્યારે લીટીને ઉપર અડાડી અને શિરોરેખા બાંધીને જ લખવાનું છે, અને આખો શબ્દ કે આખો અક્ષર ઢંકાય એ રીતના એની શિરોરેખા બાંધવાની છે। એ આપણે ગયા આગળના વિડીયોમાં જોઈ ગયા હતા। હવે આજે આપણે હિન્દીની અંદર 1 થી 15 સુધીના જ અંકો ભણવાના છે। આપણે ક્રમશઃ આગળ વધતા જઈશું અને ધોરણ 3માં આપણે 1 થી 50 સુધીના અંકો ભણવાના છે। 7મો પાઠ છે, એમાં 1 થી 15 અંકો છે। હવે 14મો પાઠ આવશે, ત્યાં 16 થી 30 સુધીના અંકો આવશે, અને 21મો પાઠ આવશે જેમાં 31 થી 50 સુધીના અંકો આ વર્ષે આપણે શીખવાના છે। વિદ્યાર્થી મિત્રો, ઘેર બેસીને તમારે મહેનત કરવાની છે। તમારી પાસે હિન્દીની ચોપડી હશે, એ ચોપડી ખોલીને વાંચવાની છે। હિન્દી વાંચતા, લખતા અને બોલતા શીખવાનું છે। તો આજે આપણે 1 થી 15 સુધીના અંકો, પહેલાં તો અંકો ઉપર જ ધ્યાન રાખીએ કે અંક કઈ રીતના લખાય, અંકને લખવા માટે કેવો મરોડ હોવો જોઈએ, કેમ કે ભાષામાં અક્ષરોનો મરોડ હોવો જરૂરી છે। જો અક્ષરોનો મરોડ ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય। ઘણા વિદ્યાર્થીઓ મ અને ચ લખે તો ખબર જ ના પડે, આ ચ લખ્યો છે કે મ લખ્યો છે ખબર જ નથી પડતી। તો આવા અક્ષરોમાં મરોડ ન હોય ત્યારે મુશ્કેલી સર્જાય છે। તો હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 15 સુધીના અંકો શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતીમાં અંકો તો લખતા આવડે છે, એનો મરોડ પણ તમને આવડતો હશે, પણ આજે આપણે હિન્દીમાં 1 થી 15ના અંકો કઈ રીતના લખાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। સાથે સાથે 1 થી 10 સુધીના અંકો તમને આવડી જશે એટલે તમને આગળ 11 થી 50 સુધીના અંકો તો લખતા આવડશે, પણ ઘણી વખત આ હિન્દી અંકોને ગુજરાતી સાથે અમુક શબ્દો એવા છે કે ગુજરાતીમાં જેમ બોલાય એમ હિન્દીમાં પણ બોલાય। દાખલા તરીકે 1, તો 1 એ ગુજરાતીમાં પણ બોલાય છે અને હિન્દીમાં પણ 1 બોલાશે। દાખલા તરીકે 4, તો એ હિન્દીમાં પણ 4 બોલાશે અને ગુજરાતીમાં પણ 4 બોલાશે। તો આપણે આજે સૌ પ્રથમ મરોડથી લખતા શીખીશું। દાખલા તરીકે આપણે આ 1 લખો, 1નો મરોડ જુઓ, એને સામે હું ગુજરાતીમાં 1 લખું છું। આપણે ઘરે પણ ધ્યાન રાખવાનું, ગુજરાતીમાં 1 લખું છું ત્યારે આપણે સીધો બિંદુ કરી અને નીચે લાકડી વારી દીધી, અહીંયા એવું નથી। તો આ શબ્દને આપણે હિન્દીમાં 1 બોલીશું અને એને હિન્દીમાં લખતી વખતે 1 અને એની ઉપર આપણે શિરોરેખા બાંધીશું। મેં તમને આગળ સમજાવ્યું છે કે આ એ બોલાય, એને એક માત્ર નથી છતાં એ જ બોલાય છે। તો આ રીતના 1 લખીશું અને એને આપણે ગુજરાતીમાં 1 એ રીતના આપણે એને લખીશું। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવા અંકો આવશે, એને તમારે શબ્દોમાં લખવાના આવશે અથવા તો શબ્દોમાં આવશે તો એને અંકમાં લખવાનું આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો। ત્યારે હવે આવ્યો 2,
તો અહીંયા હિન્દીમાં હું 2 લખું છું, આ સીધો છોડી દીધો છે, અહીંયા એને વારતો નથી. પણ જ્યારે ગુજરાતીમાં લખીએ છીએ ત્યારે આપણે ગુજરાતીમાં 2 ને વારીએ છીએ, તો હિન્દીમાં વારવાનો નથી. હા, અંકો ઉપર શિરોરેખા નથી, શબ્દોમાં શિરોરેખા છે. ઉપરની શિરોરેખા શબ્દોમાં હોઈ શકે, અંકોમાં ના હોઈ શકે. તો આ 2 લખ્યા, તો હવે મારે એને હિન્દીમાં લખવા છે, તો આપણે એને શું કહીશું? 2. તો એને આપણે ગુજરાતીમાં કહીશું 2. એ જ રીતના આપણે ગુજરાતીમાં 3 આ રીતના લખીએ છીએ. હવે એને હિન્દીમાં લખવું હોય તો એના જેવું છે, સરળ 3 આ રીતના કરી અને નીચે આ રીતના રૂની જેમ એને વારવાનું છે. અને વારી દેવાનું નથી, આમ સીધું જ લઈ જવાનું છે. અને પછી આપણે એને લખીશું, એને હિન્દીમાં બોલાશે 3. શું બોલાશે? 3. અને આપણે ગુજરાતીમાં એને કહીશું 3. એ જ રીતના આપણે ગુજરાતીમાં 4 લખીએ છીએ, આમ આગળ વળાંક વારી અને પાછળનો ભાગ સીધો રાખીએ છીએ. એમ હિન્દીમાં આપણે 4 લખીશું, તો આપણે વીંછીના આકાર જેવો આમ 4 કરીશું. આ એનો આકાર થયો વીંછીના આકાર જેવો ઉપર, અને એને શબ્દોમાં લખીશું 4. ગુજરાતીમાં પણ એને શું કહીશું? 4 જ બોલીશું અને લખીશું પણ 4 જ. તો આ રીતના હિન્દી અને ગુજરાતી શબ્દો અને અંકોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાતીમાં આવ્યો 5, તો આપણે હિન્દીમાં એને લખીશું આ રીતના વળાંક લઈ અને આ રીતના પાછું વારવાનું છે, અને આ હિન્દીમાં 5 થયો. તો આ પાંખ્યું મોટું છે, આ ભાગ નીચે છે, અને આનો વળાંક આ રીતના વારવાનો છે. એને આપણે હિન્દીમાં કહીશું 5. આ રીતના 5 લખીશું. ગુજરાતીમાં પણ બોલીશું અને લખીશું 5. બરાબર. તો આ રીતના આપણે આ 5 અંકો શીખ્યા. હવે આગળ શીખીએ. હવે આગળનો અંક આવ્યો 6. ગુજરાતીમાં આપણે 6 આ રીતના લખીએ છીએ, હિન્દીમાં આપણે ઊંધો દ કરી અને આ રીતના 6 કરીશું. અને એને શબ્દમાં પણ બોલાશે 6, અને ઊભા 2 ટપકા એટલે 6 બોલાશે. શું બોલાશે? 6. અને ગુજરાતીમાં આપણે એને લખીશું 6. એમાં ઊભા ટપકા આવતા નથી, એમાં અહની પાછળ જે 2 ઊભા ટપકા હતા એ રીતના 6 બોલીશું આપણે. એ જ રીતના આગળ ગુજરાતીમાં લખીશું 7. હવે હિન્દીમાં પણ એવો જ 7 છે, પણ એનો વળાંક છેક ઉપર લઈ જવાનો છે. આમાં અહીંયા આપણે છોડી દીધો, અહીંયા ગુજરાતીમાં છોડી દીધો, અને હિન્દીમાં આપણે એનો વળાંક છેક ઉપર લઈ જવાનો છે. એને બોલીશું આપણે 7. ગુજરાતીમાં પણ એને લખીશું 7. આ રીતના એને ગુજરાતીમાં પણ લખીશું. એ પ્રમાણે ગુજરાતીમાં 8, તો હિન્દીમાં પણ એવો જ 8 પાડવાનો છે, અને એને લખીશું 8. અને ગુજરાતીમાં પણ બોલાશે 8. બરાબર. એ જ પ્રમાણે અહીંયા ગુજરાતીમાં લખીશું 9. તો વિદ્યાર્થી મિત્રો જોજો, હિન્દીમાં 9 કઈ રીતના લખાય? ઊંધો 1 કરીને આપણે એને વળાંક આપી દઈશું. આ 9. તો એને હિન્દીમાં બોલાશે 9. નને કાનો અને 2 માત્રા 9. અને ગુજરાતીમાં બોલાશે 9. એ જ પ્રમાણે હવે 1 થી 9 સુધીના અંકો તમે શીખી ગયા. હવે 10, 1 અને 0 આવશે. તો 1 આપણે અહીંયા કઈ રીતના લખ્યું હતું? તો એ રીતના આપણે 1 ને લેવાનો છે. અહીંયા ગુજરાતીમાં તો 10 લખતા આવડે છે, 1 રો અને 0. એ જ રીતના આપણે હિન્દીમાં આમ કરીને આમ લઈશું અને 0 મૂકીશું. એને બોલાશે 10. એ જ પ્રમાણે એને ગુજરાતીમાં પણ બોલાશે 10. તો આ રીતના 1 થી 10 અંકો આપણે જોયા. એમાં તમે જુઓ કે 1 ને 1 જ બોલાય છે, 4 ને 4 બોલાય છે, 5 ને 5 બોલાય છે, 6 ને 6 જેવું 6 જ બોલાય છે, 7 ને 7 બોલાય છે, 8 ને 8 બોલાય છે, અને 10 ને 10 બોલાય છે. અમુક એવા શબ્દો છે ગુજરાતી અને હિન્દીમાં તમને સરખા શબ્દના ભાવમાં જોવા મળશે. તો આ રીતના આપણે આગળ હવે 11 થી 15 જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 10 સુધીના અંકો
એના અંકો લખ્યા, હિન્દીમાં એનો અર્થ લખ્યો અને ગુજરાતીમાં પણ સમજ્યા. આ ગુજરાતીના અંકો પણ શીખ્યા છીએ. પણ હવે જો 11 લખવા હોય તો આપણે ગણિતની ભાષામાં કહીએ કે 2 એકડે 11, તો આપણે આવો એક અને બીજો એક એવો કરશો એટલે 11 થશે. એ જ રીતના 1 ને 2 12, 1 ને 3 13, 1 ને 4 14, એ રીતના આગળ વધશે. એટલે આ 1 થી 9 સુધીના અંકો તો તમારે પરફેક્ટ સારા અક્ષરે અને મરોડદાર લખતા શીખવા જ પડશે. 1 થી 9 સુધીના અંકો 1 થી 9 સુધીના આવડશે એટલે પછી તમને આગળ ઓટોમેટિક જે ગિનતી છે 1 થી 50 સુધીની આવડશે. પણ એમાં શબ્દોમાં શીખવું ખૂબ જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ કે આપણે 11 જોઈએ છે તો ગુજરાતીમાં આપણે 2 એકડે 11 કર્યા, તો આપણે હિન્દીમાં આપણે આ રીતના કરી અને 11 લખ્યું, તો આપણે એને હિન્દીમાં શું બોલીશું? 11. શું બોલીશું? 11. અને ગુજરાતીમાં આપણે એને લખીશું 11. ગુજરાતીમાં 11 લખીશું. એ જ રીતના ગુજરાતીમાં આપણે 12 એકડ બગડ 12 લખ્યો, તો એ જ રીતના આપણે એક તો લખવાનો જ છે. એક લખીને આગળની જેમ આપણે 2 લખી અને આ 12ની સંખ્યા થઈ તો 12, તો એને બોલાશે 12. અમુક શબ્દો હવે બદલાશે તો 12 અને ગુજરાતીમાં આપણે શું કહીશું? 12. એ જ પ્રમાણે અહીંયા ગુજરાતીમાં આપણે 13 લખ્યા, તો એક તો સેમ ટુ સેમ બધાની જેમ કરવાનો જ છે. અને પછી આપણે 3 આગળ શીખી ગયા છે, તો આ રીતના કરશું 3, તો એને બોલાશે 13. અને એને આપણે ગુજરાતીમાં કહીશું 13. એ જ પ્રમાણે આપણે 14 ગુજરાતીમાં લખતા આવડે જ છે. 14 ને પાછો 1 તો આ લખવાનો જ, અને 4 કઈ રીતના આગળ લખ્યો તો ધ્યાન રાખવાનું. આ 14 થયા, તો એને બોલાશે 14. તો 14 લખી અને ગુજરાતીમાં આપણે એને બોલીશું 14. એ જ રીતના આપણે 15 લખીએ છીએ. 1 હિન્દીમાં લખતા શીખી જવાનું, આ રીતના જ લખવાનું. અને 5 લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, આ રીતના 5 પડવો જોઈએ. તો 15, તો એને આપણે હિન્દીમાં બોલીશું 15. આ રીતના 15 લખવાનું છે, આ અડાડવાનું. અને પછી ગુજરાતીમાં લખીશું 15. તો આ રીતના આપણે 1 થી 15 સુધીના અંકો આપણે 7મા પાઠમાં શીખવાનું છે. ખાસ તમારે આ જ વસ્તુ શીખવાની છે. હિન્દીમાં અંકો કઈ રીતના લખાય અને એનો હિન્દીમાં અર્થ શબ્દોમાં કઈ રીતના લખાય, એ ખાસ આ 1 થી 15ના અંકો લખવાના છે. આગળ જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે તમને હિન્દી અંક આપ્યો હોય, આવો દાખલા તરીકે 11, તો તમારે એને 11 શબ્દમાં લખવાનું છે. ઘણી વખત 14 શબ્દમાં આપ્યો હોય તો તમારે એને અંકમાં લખવાનું છે 14. તો આ રીતના એને લખતા અને બોલતા શીખી જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો મરોડ જરૂર જોઈશે, શબ્દોમાં જોશે, શિરોરેખા જોશે અને અંકોમાં તો ખાસ મરોડ જોશે. અંકોમાં મરોડ નહીં હોય તો તમારા અંકોમાં મુશ્કેલી થશે અને તમે ખોટા પડી શકો અને માર્ક્સ ગુમાવી શકો. એટલા માટે આ ખાસ 1 થી 15ના અંકો તમારે ઘરે સરસ નોટમાં લખવાના છે. અંકો લખજો અને એની સામે શબ્દો લખજો. અને આ રીતના સળંગ ચોપડીની અંદર આ ગુજરાતી અંકો નથી આપ્યા, પણ મેં તમને શીખવાડવા માટે લખ્યા છે. તો તમારે ઘરે પણ આ રીતના લખવાનું. ગુજરાતીમાં અંક, હિન્દીમાં અંક, હિન્દીમાં એનો ઉચ્ચાર અને ગુજરાતીમાં એનો ઉચ્ચાર. આ રીતના તમારે 1 થી 15 સુધીના ગૃહ કાર્યની અંદર લખવાનું છે. સાથે સાથે પાન નંબર 13 ઉપર સ્વાધ્યાય આપ્યું છે. એ સ્વાધ્યાય પણ તમને આવડે એવું છે. તો એ સ્વાધ્યાય ફક્ત 2 જ પ્રશ્નો છે, તો એ બંને પ્રશ્નો તમારે કરવાના છે. જુઓ, નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. અહીંયા મેં તમને 1 થી 15માં શીખવાડી દીધા છે કે ગુજરાતી અંક 11 છે, તો એને હિન્દી અંક લખવાનો છે. અહીંયા 11 છે તો આ 11ને હિન્દી અંક કહેવાય. તો અહીંયા તમારે એ રીતના 11 લખવાનો છે. 2 તો એને 2 હિન્દીમાં અંકમાં કઈ રીતના લખાય, તો એ રીતના જુઓ કે મરોડ છે અને નીચેનું પાંખ્યું વાર્યું નથી, એ રીતના તમારે અહીંયા 2ની સામે 2 લખવાનો છે. 5 એ રીતના બધા અંકો ચોપડીમાં લખી નાખવાના અને આ જ રીતના નોટમાં લખવાનું છે. બીજો પ્રશ્ન છે, નીચેના અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો લખો. 12
તો આપણે એનો હિન્દી શબ્દ શું છે? બાર છે, તો એને ગુજરાતીમાં બાર છે, તો એનો સામે હિન્દી શબ્દ કયો છે? બારહ. તો તમારે અહીંયા બારહ શબ્દમાં લખી અને ઉપર શિરોરેખા ફરજિયાત બાંધવાની. એ જ પ્રમાણે આ બંને પ્રશ્નો તમારે ચોપડીમાં અને નોટમાં સારા અક્ષરે કરવાનું છે. આ તમારું ગૃહ કાર્ય થયું. બરાબર? તો આ રીતના 1 થી 15ના અંકો શીખવાના છે અને સ્વાધ્યાય લખવાનું છે. અને સાથે સાથે 1 થી 15ના અંકો તો પહેલાં શરૂઆતમાં પાઠનું નામ લખીને તમારે ગૃહ કાર્યમાં 1 થી 15 અંકો અને શબ્દોમાં લખી નાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં શરૂઆતમાં તમને લેસન કહ્યું છે પાઠનું નામ લખી અને તમારે આ 1 થી 15ના અંકો અને શબ્દોમાં આ જ રીતના જેમ બોર્ડ ઉપર છે એ રીતના તમારે શાંતિથી સારા અક્ષરે ઘરે નોટમાં લખવાનું છે. અને પછી સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન ચોપડીમાં લખ્યા પછી નોટમાં લખવાનો છે.